મારી તો ઘણી લાગણી અને ઈચ્છા છે. જ્યાં મનસુખ દાદા રહી છે રાજેન્દ્ર સોસાયટીમાં, ત્યાં મેં 2-3 મિત્રોને કીધું છે કોઈનું મકાન ખાલી હોય તો હું મનસુખભાઈની આજુબાજુમાં જ રહેવા માંગુ છું, જેથી કરીને સવાર સાંજ એમની સાથે આ મુલાકાત થઈ જાય. અને અમારી તો યુવાનોની એવી અપેક્ષા હોય કે આવા કોઈ વડીલો પાસેથી શીખવાનું મળે, એ જ અપેક્ષા છે. અને મનસુખભાઈ મારા હરીફ છે, એને લઈને જ મને રસ છે કે એમની આજુબાજુમાં મને કોઈ મકાન મળી. અને ના ટ્રાઇબલ સપ્લાયનો અધિકારી છે, તમે મીટિંગ રાખો. તમારા કહેવાથી એને કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે. ના હું નહીં, તમે મીટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી? પહેલા તો એ ખુલાસો કરો. આ રીતના કોઈના દબાણથી મીટિંગ નહીં રાખો તમે. ના ખોટી વાત છે. જો તમે બીજા ધમકી આપતા હશે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસાવા આપી શકે છે. તો પ્રભારી મંત્રી આંખો મીચીને તે વખત સહી કરી, કાં તો તમે લોકોએ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે. નહીં, મારો સીધો તમારા પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મીટિંગ થઈ તે વખતે ટ્રાઇબલ સમુદાય અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખતે. જોહાર, જય આદિવાસી. આજે ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના લોકો માટે બજેટ રજૂ કર્યું છે. ત્યારે બજેટનું અમે એનાલિસિસ કર્યું. ગુજરાતમાં 15% જેટલી આદિવાસીઓની વસ્તી છે. 1,25,00,000 આદિવાસીઓ વસે છે. 15મી નવેમ્બર જ્યારે મારા ડેડિયાપાડામાં ગૌરવ દિવસની ઉજવણી થતી હતી, તે દિવસે માનનીય વડાપ્રધાન શ્રીએ આવનારા 5 વર્ષમાં આદિવાસી સમુદાય માટે ગુજરાતને અમે 2 લાખ કરોડની જાહેરાત કરીએ છીએ, એવી મોટી જાહેરાત પણ કરી હતી અને બધા એમને અભિનંદન પણ આપ્યા હતા. ત્યારે આજના બજેટમાં આદિવાસી સમુદાય વિશાળ સમુદાય હોવા છતાં માત્ર ને માત્ર 5,425 કરોડની જ આજે જોગવાઈ થઈ છે. સાથીઓ, આપણે આગલા વર્ષમાં જઈશું. ગત રોજ વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન મેં આદિજાતિ વિકાસ વિભાગ પર માહિતી માંગી. માનનીય નરેશભાઈ પટેલ દ્વારા વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ઊભા થઈને એમણે માહિતી પણ પૂરી પાડી અને મને હાર્ડ કોપી પણ આપી છે. તમે જોઈ શકો છો. એમણે કીધું કે 24-25 દરમિયાન અમે 4,373 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી સમુદાયના વિકાસ માટે કરી હતી. એની સામે વપરાયા છે માત્ર ને માત્ર 3,373 કરોડ રૂપિયા. 1,000 કરોડ રૂપિયા ક્યાં ગયા એની કોઈ માહિતી નથી. એ જ પ્રકારે 2025-26માં 5,120 કરોડની આદિજાતિઓના વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવી અને એમાં કેટલા વપરાયા? 2,410 કરોડ. 50% રકમ પણ વાપરવામાં આવી નથી. એ તમારા અને અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે. આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે, સિકલ સેલની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું, કેટલા ગામોમાં રોડ રસ્તા નથી, મહિલાઓને ઝોલીમાં લઈ જતા રસ્તે મૃત્યુ પામે છે, આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી અને અનેક દવાખાનાઓમાં સીટી સ્કેન નથી, સોનોગ્રાફ નથી, સબવાહિનીઓ નથી. તો આટલી બધી જરૂરિયાતો છે, ત્યાં માર્કેટ નથી, યુવાનો ભણી ગણી છે, એમને રોજગાર નથી. તો આદિવાસી સમાજ તરસી રહ્યો છે અને આ ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસીઓને હિતેચ્છુ સાબિત કરે છે, એ લોકોએ 5,120 કરોડમાંથી ગયા વર્ષે માત્ર 2,410 કરોડ રૂપિયા વાપર્યા છે. વિચાર કરો, એમણે તો 5,120 કરોડની જગ્યાએ 6,000 કરોડ વાપરવાના હતા અને પૂરક માંગણીથી વિધાનસભામાં લાવવાનો હતો. અમે બધા સહકાર આપતા, પણ આદિવાસીઓ સાથે જે અન્યાય થયો છે એ અમે ક્યારે ભૂલીશું નહીં, લોકોને જાગૃત કરીશું. સાથીઓ, ગઈકાલે બીજી એક વાતની ચર્ચા અમારે બજેટ સત્ર દરમિયાન અમારી થઈ છે. ત્યારે તમને કેમ નથી દેખાતી ફૂગ થવાઈ? સાહેબ, ખોટું ના લાગે, આ નોર્મલી શબ્દો છે, કહેવા માંગુ છું. ખરેખર 16 વર્ષથી 17 વર્ષની છોકરી ભાગે છે, તેનો નિકાલ કરવા માટે સમાજનો કોઈ પણ આગેવાન ઉભો ન થવો જોઈએ સાહેબ. ત્યારે કે છે ભાગી ગઈ છે તો કે એનો નિકાલ કરી નાખીએ, એનું સમાધાન કરી નાખીએ, સમાજ રીતે પતાવી નાખો. કેવી રીતે પતે સાહેબ? કોણ પતાવે? અને આપણો આગેવાન પતાવે સાહેબ, ફળિયાનો આગેવાન પતાવે. 15,000 ની અંદર સોદા મારો છો સમાજના પંચના, 15,000 રૂપિયા લો છો અને પંચની અંદર સમાજનો નિકાલ કરો છો. અન્યાય થાય છે પરિવારો જોડે.
છોકરા ને છોકરીને નથી મેળ પડતો, નથી સેટ થવા જેવું, તો સમાજના પ્રતિષ્ઠ આગેવાનો નિર્ણય લે એના માટે 5 લાખ 10 લાખ 20 લાખ ની બોલી બોલો. અરે શરમ ખાવો, પંચની અંદર તમે બેસીને બોલો ત્યારે બોલો છો કયા મોઢા ઉપર? આપણા સમાજને લૂંટી ખાધો સાહેબ. આગેવાનો કઈ રૂપિયા લે છે એ પણ મને ખબર છે. કયા કયા આગેવાનો રૂપિયા લે છે એ પણ મને ખબર છે. મારી નજર સમક્ષ જોઈ આ લોકોને પણ આમણે જે પેલા કામલ કે કઈ કામલ ને સબક શીખવા કેવું પડશે. મેં તો શું છે, બધા ચલાય જ રાખીશું તો નુકસાન કોને? આપણા બાળકોને નુકસાન છે. તો આવનારા દિવસોમાં સમયની સાથે આપણે બધા જાગૃત થઈ આદિવાસી સમાજ પ્રગતિ કરે એ માટે સહિયારો પ્રયત્ન કરીએ. ના ખાતમુહૂર્તના પ્રસંગે હું એક રસ્તો સારો બને એના માટે ધારાસભ્યએ સૂચન કર્યું છે, તો હું પણ એ જ વાત કહું છું કે રસ્તો સારો બને, બધા જ રસ્તા સારા બને. રોડ રસ્તા સારા બને તો લોકો વખાણ કરશે કે કોન્ટ્રાક્ટરની વાહવા કરશે. તો કયા કોન્ટ્રાક્ટરે યોગેશભાઈ વાવા અને ખરાબ કરશે એનો નખો જાય એમ કે એના કરતા તો ગાળો ખાય એના કરતા રસ્તો સારો બને કોન્ટ્રાક્ટરો ભાઈ. તો આ રસ્તો સારો બને પ્રજાની સુખાકારી માટે છે. તો આજના પ્રસંગે આમ તો શું મારું બીજું કામ છે એટલે ત્યાંથી નીકળી જવાનું હતું, પણ બેને આગ્રહ કરી સારો 5-10 મિનિટ હવે અને ખાનસિંહ કે મારો વિસ્તાર છે આવો ને ભાઈ. તો જે મને જે યોગ્ય લાગ્યું એ કહ્યું. તો આપણે બધા આવનારા દિવસમાં બધા સાથે મળીને આપણા તાલુકાનો વિકાસ કરીએ, નર્મદા જિલ્લાનો વિકાસ કરીએ. ભારત માતા કી તેમ કરે છે, રાધાનો ગાય છે, ઓમ કરે છે. અરે ભાઈ તું ખોટી વાત ના કરી. તું નેતા બને તો તું નેતા બની સમાજનું શું કોમ કર્યું તું કે પેલા હેડ એ જવાબદારી કોની? જવાબદારી કલાકારની કે નેતાઓની? નેતાઓની ને. અમારો તો ગાવાનો વિષય છે ને. અમે ચમ બોલતા ચમ થયા એટલા માટે થયા કે તમે નહીં બોલતા. સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા. હો વાતની ચોખ્ખી વસ્તુ છે ભાઈ. કોઈ બી કોંગ્રેસનું ભાજપનું કોઈ બી પક્ષનું મારો એનાથી કોઈ લેવા દેવા નહીં. પણ એ જે હકીકત છે હકીકત છે. તમને બી ખબર છે, મને ખબર છે. નરેન્દ્રભાઈ મોદીનો ખર્ચો આખા દેશમાં સૌથી પહેલા કોઈ માંગ્યો હોય તો તમારા દીકરા ચૈતરભાઈ માંગ્યો છે. ખળબળી મચી ગઈ એ લોકોમાં કે આ મોદીનો ખર્ચો કેમ માંગે છે. મેં કીધું મોદી આવ્યા, તમે દિવાળી કરી, તમે 3-3 હજારની થાળી ખાધી, તમે 2 કરોડનું ઝાંઝરું લાવ્યા, તમે 2 કરોડના સમોસા ખાધા, 2 કરોડના ચા પીધી, તમે બસવાળાને 7 કરોડ 71 લાખ રૂપિયા આપ્યા, તમે ફૂલ ગુચ્છાના 1 કરોડ રૂપિયા ખર્ચો કર્યો. મેં કીધું પૈસા ક્યાંથી આવે બતાવો મને. સાંસદના ઘરેથી આવ્યા તો કે ના, મુખ્યમંત્રીના ઘરેથી આવ્યા તો કે ના, હરસંઘવીના ઘરેથી આવ્યા તો મેં કીધું ના. મેં કીધું પૈસા આવ્યા ક્યાંથી? એમણે કીધું આદિવાસી બજેટમાંથી અમે ખર્ચો પાડી દીધો છે. જે આપણા બાળકોની આંગણવાડી બનાવવા માટે પૈસા આવેલા, આપણા બાળકો આશ્રમ શાળામાં ભણે છે ને સારી દાળ ભાત શાક રોટલી મળે એના માટે પૈસા આવેલા, આપણા વિસ્તારમાં રોડ બને એના માટે પૈસા આવ્યા હતા, કુપોષણ દૂર થાય એના માટે પૈસા આવ્યા હતા, સ્કૂલ બને એના માટે પૈસા આવ્યા હતા, ઝૂંપડું બને એના માટે પૈસા આવ્યા હતા, મનરેગામાં રોજગારી મળે એના માટે પૈસા આવ્યા હતા. એવા 100 કરોડ ઉપર રૂપિયા લોકોએ ધુમાડો કરી નાખ્યો. આ મોદી તો આપણને 100 કરોડમાં પડ્યો ડેડિયા પડાવીને. ચૈતર વસાવા હું જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભણ્યો થાય, પણ એની જે વિચારધારા અલગ છે અને મારી વિચારધારા અલગ છે. એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું. એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા. તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કરી વાંધો, પણ વિચારધારા ભાઈ અમે નથી ઉતારે પથ્થર. તો પછી કેટલા દિવસ ઉતારવા કીધા? 3 દિવસ. હું હાથ બતાવતો. આજ પથ્થર થી થયું. આ તારા હાથ પથ્થર થી થઈ ગયા. પથ્થર થી થાય ને? 3 દિવસ પથ્થર ઉતાર્યા. હા 3 દિવસ. 2 દિવસ. કયા 3 ગણી? કયા 3 દિવસ ઉતારે ભાઈ? એક ટેસ્ટર કહીને તમે હા ભલે ઉતારે એમાં હું ખોટું છે ભાઈ. ઉતારો. બાળકોને તમે ભણવા બોલાવો કે ઉતારો બોલો? તો ભણી આવીએ છે ભાઈ. પથ્થરો કેમ ઉતાર્યા? કોને પથ્થર? તો પથ્થરમાં જાતે ઉતાર્યા છે. આ છોરાને શું થયું? કેટલા માણસ હતો? ઓય કેટલા છોરા પથ્થર ઉતાર્યા? બધા ઉતાર્યા ને? ત્યાં તમે ભણાવવા લાવો કે પછી પથ્થરો કામ કરાવવા લાવો? ફરિયાદ કરાવું વિડીયો હું જાતે બોલાવતો. હું બોલાવું. હા બોલાવતો વિડીયો ફોન કરું વિડીયો સાહેબને. જો બોલાવા બધા બોલાવા છે ગામવાળા બોલાવી ને ભાઈ.
તને પ્રોબ્લેમ છે ને બધા મને શું પ્રોબ્લેમ હોય? તમારે બજેટ આવે કે નથી આવતું? બજેટ આવ્યું ભાઈ બજેટ તો આવ્યું છોકરાને કેમ કામ કરાવવા બોલાવો? બજેટ છે મારી પાસે હે છોકરાને કેમ કામ કરાવો? બજેટ મારી પાસે કોઈ ખોટું નથી કરતા છોકરાને કેમ કામ કરાવો એમ પૂછું? હે તમારા છોકરા અમે ભણવા મોકલીએ કે કામ કરવા મોકલીએ? અહીં હલો કઈ મોકલતી છો બોલાવો ને બધાને બોલાવા છે અરે પ્રશ્ન સોલ્વ કરી દે બાબુ તારો આપણે ના ના તમે છોકરાને અહીં ભણવા આવે કે કામ કરવા આવે? છોકરાઓ ભણશે બી ખરા અને થોડું કામ બી ના ના કામ કેમ કરે ભાઈ? બધું કરશે કેમ કરે? સ્કૂલ એટલે તમે સ્કૂલ એટલે કામ કરાવો? બધું કામ થાય ગાડી થોડું સામાન બધું કામ થાય? વાંધો નહીં વાંધો નહીં. અમે તો મજૂરી નહીં કરાવતા બાળકોને કેમ નહીં કરાવતા? આ જરેડા હાથમાં થઈ ગયા, અમદા થઈ ગયા? આ મજૂરી નહીં કરાવતા અમે મજૂરી કેમ નહીં કરાવતા? અમે જાતે પણ